અરવલ્લીમાં પોલીસનું બોર્ડર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। ગુજરાતની જોડતી તમામ આંતરરાજ્ય બોર્ડર પર હાઈ એલર્ટ। શામળાજીની આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનો મોટો કાફલો તૈનાત। 6 બોર્ડર પર જિલ્લા એલસીપી શામળાજી પોલીસની વાહનોની તપાસ। 15 પોલીસ અધિકારીઓ સહિત 100 પોલીસ જવાનો તપાસમાં જોડાયા। અરવલ્લી જિલ્લામાં આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઉપરની ચેકપોસ્ટો ઉપર રૂટીન વાહન ચેકિંગ કરતાં વધારાનું સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। જે અનુસંધાને કુલ જુદી જુદી 6 ચેકપોસ્ટો ઉપર આશરે 100થી વધારે પોલીસ જવાનો અને 15થી વધારે પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત અને દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આજે અરવલ્લી પોલીસ પણ સતર્ક બની છે। અરવલ્લી પોલીસ દ્વારા શામળાજી રતનપુર ને જોડતી રાજસ્થાનની જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પોલીસ જવાનો છે તે પોલીસ જવાનો આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા છે। રાજસ્થાનને અને ગુજરાતને જોડતી જે 6 જેટલી જે ચેકપોસ્ટો છે તે તમામ ચેકપોસ્ટ પર 100 થી વધુ પોલીસ જવાનો અને 15 થી વધુ જે અધિકારીઓ છે તે અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે। આ તપાસમાં કુલ જે લોકો છે તે જોડાયા છે ને ખૂબ જે સઘન ચેકિંગ છે તે ચાલી રહ્યું છે। કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને, કોઈ અસામાજિક વ્યક્તિ આ રાજસ્થાનથી ગુજરાતમાં ન ઘૂસે, કોઈ વિસ્ફોટક પદાર્થ ન ઘૂસે તે બાબતની તમામ તકેદારીના પગલા અહીંયા લેવામાં આવે છે। એલસીબી, એસઓજી, પેરાફ્લો સહિત ડીવાયએસપી સહિતનો જે કાફલો છે તે આ બોર્ડર ઉપર હાલ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયો છે। કારણ કે જે રીતે રાજ્યભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ 300 થી વધુ કિલો જે આરડીએક્સ નો જથ્થો છે જે ઝડપાયો નથી, જે જથ્થો ગુમ છે તેને લઈને ગુજરાતભર સહિત દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આજે શામળાજી રતનપુર ચેકપોસ્ટ ઉપર આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સમીર બોલો, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।